નસવાડી પબ્લિક પ્રાઇમરી સ્કૂલ દ્વારા વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે સ્કૂલમાં સિગ્નેચર કેમ્પેનનો કાર્યક્રમ યોજાયો। 7મી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં સહભાગી બને તે માટે નસવાડી પબ્લિક પ્રાઇમરી સ્કૂલ દ્વારા સિગ્નેચર કેમ્પેનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના રિઝલ્ટના દિવસે રાખવામાં આવ્યો હતો। સ્કૂલ દ્વારા સ્કૂલમાં પોતાના બાળકનું રિઝલ્ટ લેવા આવતા વાલીઓ જોડે બોર્ડ ઉપર સિગ્નેચર કરાવવામાં આવ્યા હતા અને પોતાનો થોડો સમય આપી અવશ્ય મતદાન કરવા માટે જાય તે માટે સ્કૂલ દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો હતો। ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલ દ્વારા દરેક પર્વની ઉજવણી બાળકો સાથે સ્કૂલમાં કરવામાં આવે છે ત્યારે લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના પર્વને મતદાન કરીને ઉજવણી કરે તે માટે સિગ્નેચર કેમ્પેન કાર્યક્રમ યોજાયો હતો। પબ્લિક પ્રાઇમરી સ્કૂલ દ્વારા એક કેમ્પેન ચલાવવામાં આવ્યું છે, સિગ્નેચર કેમ્પેન, કે વધુથી વધુ લોકો મતદાન કરે એના માટે આ કેમ્પેન ચલાવવામાં આવ્યું છે। તો તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે। નસવાડીની જનતાને હું અપીલ કરીશ પબ્લિક પ્રાઇમરી સ્કૂલ દ્વારા કે 7th મે ટ્યુઝડેના આપણો લોકશાહીનો જે પર્વ છે એમાં 5 મિનિટ જરૂર ફાળવો અને પોતાનો કિંમતી મતનો ઉપયોગ કરો। વોટ આપણો અધિકાર છે। જય હિન્દ, જય ભારત। આપણા ગુજરાત રાજ્ય ભારત દેશની લોકસભાની જે ચૂંટણીનું આપણું પર્વ છે તો એ પર્વમાં આપણે સૌ ભાગ લઈએ અને એની અંદર આપણે મતદાન આપીએ। મતદાન આપણો એક અધિકાર છે અને એ હક છે। તો આવો આપણે સૌ ઉત્સાહથી સાથે અને એક અનેરો ઉત્સાહની સાથે આપણે પર્વ મનાવીએ અને આપણે સૌ ભેગા મળીને મતદાન આપીએ। એ જ મારી સૌને, આપણા દેશવાસીઓને, રાજ્યવાસીઓને, આપણા ગામવાસીઓને, તમામ મતદારોને મારી શુભકામનાઓ। અને હું પણ મત આપું, આપ બી મત આપો અને આવો આપણે અનેરા સંઘ ભેગા થઈ અને मतदान पर्व मनाइए। ये 2024 यानी लोकशाही का अवसर है। यहाँ मतदान, मत देने का अधिकार हम उसको यूज़ करना है। ज़रूर सब लोग अपना 10-15 मिनट का वक्त एक्सपेंस करके वोट देने जाइए, ज़रूर जाइए। अल्केश तड़वी, दिव्यांग न्यूज़, नसवाड़ी, छोटाउदेपुर।